થયો છે. હા તો એનું શું? એનું શું તે હવે એને ભણવા મૂકવો પડશે ને. હા એ તો મેં વિચાર્યું નહીં. છાપામાં પ્રવેશ માટેની જાહેરાતો આવી છે તે હું તો સોમુને મોટી નિશાળમાં અંગ્રેજીમાં જ મૂકવાની છું. એમ પણ તને ખબર છે એ માટે તો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે. અને પેલું શું કહેવાય, ડોનેશન એટલે કે થેલી ભરીને રૂપિયા આપવા પડશે. ભલે આપવા પડે, હું મારું મંગળસૂત્ર વેચી દઈશ. ભલે તું મંગળસૂત્ર વેચી દેજે, પણ એ તો હજી શરૂઆત છે. સ્કૂલની ફ્રી, રિક્ષા ભાડું, ટ્યુશન ફ્રી અને રોજે રોજ નવા નવા ફતવા. ત્યારે શું વેચશું અને રોજે રોજના ખર્ચે ક્યાંથી કરીશું? અને ઘર ખર્ચ તો અલગ. પપ્પા હું તો વાનમાં જવાનો અને ખૂબ રમવાનું, ખૂબ મસ્તી કરવાનો. જોયું બકુ, તારો સમૂહ તો વાનમાં જઈને રમવાનો ને મસ્તી કરવાનો. તે તો કરવાનો જ ને. જો બકુ મારી વાત સાંભળ, તારે રમવું છે ને મસ્તી કરવી છે ને તો પછી ફળિયામાં જ રમવા દે. અને 5 વારનો થશે એટલે શિક્ષિકા બહેન આવશે અને એને સરકારી શાળામાં દાખલ કરશે. મેં તો સાંભળ્યું છે કે નિશાળમાં કઈ ઉજવણી પણ કરે છે. આજ તો પ્રવેશ ઉત્સવ છે અને પણ પાછો ધામધૂમથી. એ તો આપણે પણ જઈશું ને. ચોક્કસ જઈશું. જો હવે તો સરકારી શાળામાં દફતર, પેન્સિલ, પાટી, ચોપડા અને નોટ તો આપે જ છે, સાથે શિષ્યવૃત્તિના રૂપિયા પણ આપે છે. તો આપણે 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં. હા, પેલા બાજુવાળા શારદા કાકી કહેતા હતા કે ધોરણ 1 થી 4 માં પ્રજ્ઞા શિક્ષણ આવી છે. પ્રજ્ઞા શિક્ષણ એવાળી શું? એટલે એમાં ચોપડા નહીં, દફતર નહીં, ઘરકામની બાળક જાતે જ રસરૂચિ પ્રમાણે ભણે. કોઈ કહેતું હતું કે તો નિશાળમાં માસ્ટર શું કરે છે? શારદા કાકી કહેતા હતા કે શિક્ષક એમનો મિત્ર બનશે. કોઈ કહેતું હતું કે હવે તો બાળકની માનસિક શારીરિક તંદુરસ્તીમાં સહાયરૂપ થાય એવું શુદ્ધ અને ગરમ મધ્યાહન ભોજન પણ અપાય છે. હા, કેવું સરસ. રોજના નાસ્તાનું ટેન્શન જ નહીં. તો બસ હવે નક્કી થઈ ગયું ને? હું મારા સોમુને સરકારી નિશાળમાં જ ભણાવીશ. જો નરેન્દ્રભાઈ મોદી, અબ્દુલ કલામ, લાલ બહાદુર શાસ્ત્રી પણ સરકારી શાળામાં ભણ્યા હતા. હાસ તો વળી.